वडोदरा शहर भाजपा महिला मोर्चा द्वारा आज 12 जनवरी युवा दिवस को मनाने के भागरूप महिला वॉकेथॉन का आयोजन किया गया। आज 12 जनवरी स्वामी विवेकानंद जी की जन्म जयंती को मनाने के भागरूप वडोदरा भाजपा महिला मोर्चा द्वारा महिला वॉकेथॉन का आयोजन किया गया। जो महिला वॉकेथॉन में वडोदरा की मेयर पिंकीबेन सोनी, डेप्यूटी मेयर चिराग बारोट, वडोदरा महानगर सेवा संघ के स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, सांसद रंजनबेन भट्ट, वडोदरा शहर भाजपा के प्रमुख डॉक्टर विजय शाह सहित महिला मोर्चा की मंत्री और अलग अलग कॉलेज की बहनें ये वॉकेथॉन रैली में जुड़ी थी। स्वामी विवेकानंद जी ની જન્મ જયંતિ, સ્વામી વિવેકાનંદજીને વંદન અને નમન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે યુવા રાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે। સ્વામી વિવેકાનંદજીએ જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, આ એક સૂત્ર આપણને આપ્યું છે। અને તમે વિચારો કે ઉઠો, ઉંમર કોઈ પણ હોય, ઉઠવું જોઈએ, જાગવું જોઈએ અને કોઈક નક્કી ધ્યેય કરવો જોઈએ અને એ ધ્યેય સાથે આપણા રાષ્ટ્ર માટે આપણે આપણું સમર્પણ કરવું જોઈએ। અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ સંકલ્પ સાથે આગળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। દેશને એક વિશ્વની આગવી હરોળમાં મૂકવાનું કામ કર્યું છે। આજનો યુવાનો દિવસ પણ ઘોષિત કરવામાં આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી દીકરીઓની, યુવતીઓની યુવા મેરેથોનનું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ એક જ મેસેજ છે, આવો ને આપણે બધા જ આપણને મળતો સમય આપણા રાષ્ટ્ર માટે, આપણા ગુજરાત માટે, આપણા વડોદરા માટે, આપણી સોસાયટી માટે આપણે સૌ આપીએ અને આપણે બધા નક્કી કરશું ને, ચોક્કસ વડોદરાને જે ઊંચાઈએ પહોંચાડવું હોય ને તો એ ઊંચાઈ આપણે પહોંચી શકીશું। 12મી જાન્યુઆરી આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે। આજના દિવસે ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના દરેકે દરેક શહેર અને જિલ્લામાં 18 વર્ષથી 35 વર્ષની ઉંમરની યુવતીઓના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદજીની અહીંયાથી શરૂઆત કરી અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે। સ્વામી વિવેકાનંદના આદર્શો લોકો સુધી પહોંચે, યુવાનોમાં ખાસ એ વાત પહોંચે એના માટે આ એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે મહિલા મોરચાની એમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન।